હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય બ્લોગ. તો આવી ગયો છું પાર્કમાં, કેમ કે મારું કંટાળો આવતો હતો. તમે પેલી વિડીયો જોઈ સાપવાળી ઇન્સ્ટાગ્રામ પર મેં નાખી છે એ કંઈનું લોકેશન પાછળ દેખાય છે ને કંઈને જો તમને બતાવું 2 મિનિટ પછી. જો અહીંયા આગળ એક બનાવેલી છે, એક પાસે કાલે સવારમાં 8 વાગે બનાવેલી, એક અહીંયા બનાવી, એક તો અહીંયા બનાવેલી. તો ગાઈસ બીજી વિડીયો આવવાની છે પાછી, તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો તમારા ભાઈના. તો ગાઈસ તમને વાર હાલ લાગે છે કેવો લાગે બોલો, કમેન્ટ કરીને બતાવો. તો ગાઈસ તમારા ભાઈના યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. તમે શું કરો છો? તમે મને સપોર્ટ નહીં કરો તો કેમ આગળ વધી હજો. તો ગાઈસ અહીંયા કોઈ જ નહીં, એકલો એટલે સ પબ્લિક અને 1-2 જણા 5-6 નોર્મલ છે બસ. કેમ કે 6 વાગે દેખો તાપા હજુ પણ છે. તો ગાઈસ મારા બ્લોગ કેમ નથી આવતા ખબર? કેમ કે હું છે ને શું કરતો ખબર? તમને નહીં ખબર, કેમ કે હું ક્રિકેટ રમવા જતો હતો એટલા. જો ગાઈસ તમને લોકેશન બતાવો, દેખાયું? તમે અહીંયા આવો નડિયાદ તો અહીંયા આવવાનું ના ભૂલો, કેમ કે બહુ મસ્ત જગ્યા છે. અને પાછું રાતે આવવાનું, રાતે આવો, રાતે તમને અહીંયા આવવું જરૂરી છે, કેમ કે બહુ જ લાઇટો હશે, મજા આવે તમને ફરવાનું. રાતે ફેમિલી સાઈડ આવે તો મજા આવે. તો મને કંટાળો આવે છે એટલે હું કાર્ડિયો કરું છું હજુ એક્સ. શું કરું? તમે લોકેશન જોઈ જશે વિડીયોમાં, બ્લોગમાં બધે. અહીં જ વિડીયો શૂટ થાય છે મારી. બોલો આનો આગળનો શોટ બતાવો. હાલો ગાઈસ, કેટલો મસ્ત લાગે છે વિડીયો. તો ગાઈસ તમે કમેન્ટ કરીને બતાવો નેક્સ્ટ બ્લોગ કયો નાખું, ચેલેન્જવાળો નાખું કે કયો નાખું, નોર્મલ નાખું? બોલો, તમે કમેન્ટ કરીને બતાવો ગાઈસ. બોલો જલ્દી ગાઈસ. આ બીજું લોકેશન પર આવ્યો એટલે પેલી સાઈડથી અહીંયા આવ્યો, સાઈડ દેખાય સામે. હવે તો અહીંયા બ્લોગ સ્ટાર્ટ કર્યો મેં, હવે અહીંયા આવ્યો, રાઉન્ડ મારી નાખું. દેખાય? બહુ દૂર હતો, હાલત ખરાબ થઈ જાય પણ ચાલી જાય છે. બોલો શું કરીએ? બોલો તો ગાઈસ આ જો બીજું લોકેશન છે. હા જો અહીંયા વધારે લોકો બેસવા, તો અહીંયા ઓછા છે. રાતે પણ બહુ જ આવે, પબ્લિક વધારે આવે. હા જો गाइस, તમને બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ બ્લોગમાં.